જૂનાગઢ માળિયાહાટીનામાં અંડરબ્રિજના કામમાં ભ્રષ્ટાચારના લોકોમાં આક્ષેપો સાથે ચર્ચાઓ શરૂ। જ્યારે આ અંડરબ્રિજ ઇમરજન્સી સેવાઓ માટે પણ કરવામાં આવે છે, પરંતુ આ અંડરબ્રિજ સાંકડો થતો હોય તેવા પણ આક્ષેપો થયા છે। અંડરબ્રિજ હજુ તો બનતાની સાથે જ કાંકરી ઉખડીને ખરી પડતા કામગીરીમાં લોટ પાણીને લાકડા જેવી થઈ હોવાનો આક્ષેપ ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તેવી લોકોએ માંગ કરી છે। જ્યારે આ કામગીરી લોટ પાણીને લાકડા જેવી થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ સત્ય હકીકત તપાસ બાદ બહાર આવશે તેમ મનાઈ રહ્યું છે। તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાશે કે કેમ તેવા લોકોમાં અનેક સવાલો પણ ઉઠ્યા છે। હાલ હજુ તો હમણાં અંડરબ્રિજ શરૂ કરવામાં આવ્યો, પરંતુ શરૂ થતાની સાથે જ નબળી કામગીરી દેખાઈ આવી છે। એનો હેતુ મંજૂર કરાવવા માટે ખૂબ સારો હતો, જેને મંજૂર કરાવ્યો એનો પણ ખૂબ ખૂબ આભાર, પણ હેતુ સિદ્ધ થયો છે ખરી? આજે કામની અંદર એટલા પ્રમાણની અંદર ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે, જેની 1 મહિના પહેલાં વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવેલું છે, પણ એની અંદર આજે તમે જાઓ તો તમને એમ લાગે કે આ અંડરબ્રિજ છે કમસે કમ 4 થી 5 વર્ષ જૂનું હોય। સંપૂર્ણપણે રોડ ઉખડી ગયો છે, ચારે બાજુ કાંકરીઓ દેખાય છે, ટુ વ્હીલ પણ ચલાવી શકાતું નથી। ટુ વ્હીલ ચાલે અને એક્સિડન્ટ થાય, સ્લીપ મારે અને કોઈના જીવનું જોખમ થાય, એની જવાબદારી કોની? આ કોઈ નાનું કામ નથી, બહુ મોટું કામ છે। અને એની અંદર એવું લાગે છે કે 2.5 કરોડ રૂપિયા આસપાસના કામની અંદર 1 કરોડ રૂપિયા પણ વપરાણો હોય એવું લાગતું નથી। કારણ એક જ છે કે માળિયાની અંદર આ જે કામ થઈ રહ્યું હતું તેની ઉપર કોઈ જવાબદાર વ્યક્તિ પણ હતો નહીં, કોઈ આની સામે અવાજ ઉઠાવેલો નથી। અને જે એની પહોળાઈ હોવી જોઈએ, ઇમરજન્સી માટે જેનો ઉપયોગ થવો જોઈએ, તેની અંદર નાની એમ્બ્યુલન્સ તો માનમાં નીકળી શકે એમ છે, કોઈ મોટી એમ્બ્યુલન્સ કે 108 પણ નીકળી શકે એવી પરિસ્થિતિ નથી। અને એ કામની અંદર આજે તમને કહી દઉં, એટલો પણ પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે, એટલા બધા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે, બરાબર, કે ત્યાં તમે જાઓ એટલે કોઈ રોડનું નામ નિશાન જ નથી। એને પટ્ટા મારવા જોઈએ, જેથી બહારથી માણસો આવતા હોય ખબર પડે કે અંડરબ્રિજથી એક્સિડન્ટ ન થાય, એ પટ્ટા મારવામાં આવેલ નથી। પાણીના પૂરા નિકાલની વ્યવસ્થા નથી। મને એવું લાગી રહ્યું ચોમાસાની અંદર તો અંડરબ્રિજ બંધ જ થવાનો છે યાર। તો એટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોય તો ભ્રષ્ટાચારી ઉપર કોનો હાથ છે, મારો આક્ષેપ છે। કેમ કોઈ એને પણ ફાટક આવેલું છે। આ ફાટક રેલવેની ટ્રેનો નીકળતા ખૂબ જ બંધ થતાં ખૂબ જ મુશ્કેલી થતી, જેથી માળિયા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, માળિયા સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ભારત સરકારમાં જે રજૂઆત કરી અને રેલવે વિભાગ દ્વારા આ અંડરપાસ માળિયા મંજૂર થયેલું છે, તેમજ માળિયા બાયપાસ રોડ ઉપર ઓવરબ્રિજની પણ અમે માગણી કરેલી છે। તેમની પણ સરકારે દરખાસ્ત કરી અને કેન્દ્ર સરકારની મંજૂરી માટે ગુજરાત સરકારે મોકલેલું છે, એની પણ પ્રક્રિયા ચાલુ છે। પરંતુ માળિયા 110 નંબરના ફાટક ઉપર જે અંડરપાસ બનેલો છે, તે અંડરપાસમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થયો હોય તેવું સામે આવ્યું છે, જેમાં કામ ખૂબ જ નબળી ગુણવત્તાથી થયેલું છે, સરકારના પૈસાનો દુરુપયોગ થયેલો છે, જેને અમે લગત વિભાગના અધિકારીઓને પણ આ રજૂઆત કરેલી છે। આ જે અંડરપાસમાં જે સીસી રોડ થયેલો છે, તે સીસી રોડ ખૂબ જ નબળી ગુણવત્તાથી થયેલો છે, તેમાં સિમેન્ટ રોડ ઉખડી ગયો છે, અને આ અંડરપાસથી લોકોને ખૂબ ઉપયોગી પણ થયેલું છે। આ અંડરપાસ તેમજ માળિયા ફાટક પણ ચાલુ છે અને અંડરપાસ પણ ચાલુ છે। આ ફાટક નીચે જે અંડરપાસ બનેલો છે તેનો ગ્રામજનોને ખૂબ સુવિધા અને લાભ મળે છે, તેમજ ખેતીવાડી તેમજ માળિયા ગ્રામ પંચાયત દ્વારા જે પ્રતાપ સિસોદિયા, મહાદેવ ન્યૂઝ, માળિયાહાટીના।